શું કરો એલા? લે આવો મોટા ભાઈ આવો. એલા કંકોત્રી લખવાનું ચાલુ કરી દીધું લાગે. એ આ જો બસ લખવાનું ચાલુ જ કર્યું હતું. તા તમે આવી ગયા. એલા ભાઈ તે કાકાના છોકરાને કંકોત્રી લખી છે કે નહીં? હા ભાઈ, કાકાના છોકરાને કંકોત્રી આપવાની જ હોય ને. જો ભાઈ એક વાત તું મારી કાન ખોલીને સાંભળી લેજે. કાકાના છોકરા જો લગ્નમાં આવશે ને, લગ્નમાં હું નહીં આવું. પણ મોટા ભાઈ કાકાની ગેરહાજરી પછી કાકાના છોકરાને હારે રાખવાની આપણી ફરજ છે ને. આપણે પ્રસંગમાં થોડા કઈ તારવી મૂકા હે. ઈ કાંઈ હું નથી જાણતો. તું ઈ વાત નક્કી કરી લે કે તારે તારો આ ભાઈ જોઈ છે કે તારા કાકાના છોકરા જોઈ છે. મોટા ભાઈ મારે બે જોઈ છે. જો ભાઈ ઈ મારથી નહીં થાય હો. પણ મોટા ભાઈ કાકાના છોકરાને નહીં કે તો બધા કેવી આપણી વાતો કરશે અને થોડી ઘણી આબરૂ વધી છે ને ઈ વહી જાય. એ ભલે આબરૂના કાકરા થઈ જાય પણ મારે કાકાના છોકરાને બોલાવવાનું થતા નથી. અમને તો ખબર જ છે કે તમને આબરૂની કઈ પડી જ નથી, પણ અમારી થોડી ઘણી વધી છે ઈ તો રહેવા દો. એની હું કામ પથારી ફેરવો? તારી બાઈને સમજાવી દે ની અવશ્ય કેટલું બોલે છે. તું બંધ થઈ જા. મોટા ભાઈ તમે કુટુંબના એકેય કામ હધરવા નથી દીધા. હવે આપણે ઘેરે જે કામ છે ઈ તો એકાદા હારા કરવાઈ ગયો. ઈ બધું તું રહેવા દે. સો વાતની એક વાત. તારે તારો આ ભાઈ જોઈ છે કે તારા કાકાના છોકરા? ઈ વાતનો જવાબ તું મને અત્યારે ને અત્યારે આપી દે. હવે તો ભાઈ હું ધર્મ સંકટમાં ફસાણો છું. હો ભાઈ, મારા મોટા ભાઈને જાતો કરવો કે કાકાના છોકરાને? હવે આ વાતનો જવાબ તમે આપજો કે મોટા ભાઈને જાતો કરવો કે કાકાના છોકરાને?